નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં આદિવાસીઓને હાલ અનેક પ્રશ્નો છે। એ વાતને લઈ અને આપણે જોયું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ત્યાંના સાંસદ મનસુખ વસાવા પર અનેકવાર આકરા પ્રહારો કરતા અને સવાલો ઉઠાવતા જોવા મળે છે। અને હવે ભરૂચમાંથી જ એક નવા મંત્રીમંડળના વિસ્તરણમાં પણ નવા મંત્રીને સ્થાન મળ્યું છે અને હવે એમની સામે પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત ભાજપમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું, અનેક નવા મંત્રીઓએ પદભાર સંભાળ્યો અને ત્યાં જ ભરૂચ અંકલેશ્વરના પણ મંત્રી બન્યા છે ઈશ્વરસિંહ પટેલ। અને હવે એમની સામે પણ અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। અહીંયા ક્યાંક ને ક્યાંક જો ભરૂચમાં એ વિસ્તારમાં કોઈ પણ પ્રશ્ન હોય એટલે સાંસદ મનસુખ વસાવા પર અનેકવાર સવાલો ઊભા કરવામાં આવતા કે મનસુખ વસાવા અહીંયાના સાંસદ છે છતાં પણ આ પ્રશ્નોનો હલ નથી આવતો અને હવે આવા જ પ્રશ્નો ફરીથી ઊભા થયા છે અને હવે ઈશ્વરસિંહ પટેલ સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હવે તો ભરૂચના આપણને મંત્રી પણ બની ગયા છે, હવે ભરૂચમાંથી એક મંત્રી પણ મળ્યા છે એટલે હવે તો ભરૂચમાં કોઈ સમસ્યાઓ રહેશે જ નહીં એવી પણ વાત કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। પોતાની સ્કોલરશિપ માટે તો કે આંદોલન કરવાના, ખેડૂતોને જુઓ તો ટેકાના ભાવ લેવા માટે તો કે આંદોલન કરવાના, શિક્ષકોને જુઓ તો ભરતી કરવા માટે આંદોલનો કરવાના, સરકારી હોસ્પિટલોમાં જાઓ તો સુવિધાઓ નહીં, તમે કોઈ આધાર કાર્ડ માટે જાઓ તો લાઈનોમાં ઊભું રહેવાનું, ઇલેક્શન કાર્ડના સુધારા વધારા તો કે લાઈનોમાં ઊભું રહેવાનું। આ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી આ ભાજપ અને મોદી સરકાર આજે ગુજરાતને કયા દિશામાં લઈ જઈ રહી છે એ આ લાઈનો જોઈને આપણે બધાએ વિચારવાનું, એક આપણે પોતાએ વિચારવાની જરૂર છે। આજે રેશન કાર્ડ ની અંદર ગામે ગામ લોકોને નોટિસો આવવા માંડી, તમારા ગામમાં આવી કોઈ નોટિસ? આવી નોટિસ યાદ રાખજો, આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો આવે છે, જો ફરીથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી ને ફરીથી તમે ભાજપ અને કોંગ્રેસને જીતાડી, કોંગ્રેસ ભાજપનો સિક્કાની બીજી બાજુની સાઈડ છે યાદ રાખજો, કારણ કે વિપક્ષની અંદર અત્યારે કોંગ્રેસ હોવા પછી પણ કશું બોલવા તૈયાર નથી। નગરપાલિકામાં જતા રહો, વિપક્ષની અંદર કોંગ્રેસ છે, નગરપાલિકામાં એક અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી। ગઈકાલનો એક મારી પાસે વિડીયો આવ્યો, અંદર બેસીને મસ્તી મજાક કરે છે, આ છેલ્લી બેઠક હતી એ લોકોની નગરપાલિકાની, એની અંદર એ લોકો મસ્તી મજાક કરે છે। એટલે વિચારો કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે કે આપણા પોતાના વિકાસની વાતો કરવાની જગ્યાએ, વિકાસના કામોની વાત કરવાની જગ્યાએ ત્યાં આગળ એ લોકો હસી મજાક કરે છે, એકબીજાની ઉપર આંગળી કરે છે। ભાઈ આ વખતે તમે કેવી રીતે લડશો, ભાઈ અમે કેવી રીતે લડીશું? તમને ત્યાં આગળ લડવા થોડી બેસાડ્યા, તમને કામો કરવા માટે બેસાડ્યા। એટલે વાત કરવી છે કે જે રેશન કાર્ડની નોટિસો આવી છે, આ રેશન કાર્ડની નોટિસોના માધ્યમથી ટૂંક સમયમાં તમારા રેશન કાર્ડો પણ આ લોકો બીપીએલ માંથી એપીએલ માં ફેરવી નાખશે। જે લોકોએ બીપીએલ કાર્ડ ઉપર ઘરના મીટરો લીધા છે એ મીટરો પણ કાપી નાખશે, એટલું યાદ રાખજો, ને ત્યાં આગળ સ્માર્ટ મીટર લઈ આવશે। ત્યારે આ વાત એટલા માટે મારે કરવી છે, રોડ રસ્તાની પરિસ્થિતિ જુઓ તો એકદમ ખરાબ હાલતમાં છે, પણ કોઈ કશું બોલવા તૈયાર નથી। બધાને બીક છે કે આ લોકો પોલીસનો ઉપયોગ કરે છે, પોલીસને આગળ લઈ આવે છે, ખોટા કેસો કરે છે, પણ જો આવા ખોટા કેસોથી કદાચ આપણા પૂર્વજો ડરી ગયા હોત તો આજે આપણે અંગ્રેજોની ગુલામી કરતા હોત। પણ મને એવું લાગે છે કે આજે કારા અંગ્રેજો જે બેઠા છે ભાજપના, એની ગુલામી કરતા એ અંગ્રેજોની ગુલામી સારી હોત, કે આજે આપણા રૂપિયાની પણ વેલ્યુ થતી હોત અને આપણા રૂપિયાની પણ વેલ્યુ નથી થવા દીધી, આપણા દેશના નાગરિકની પણ આજે વેલ્યુ નથી થવા દીધી। આજે જ્યાં જાઓ ત્યાં ગુજરાતની વાત આવે અત્યારે આપણે સૌ જોઈએ છે, ઇલેક્શન ચાલે છે, ક્યાંનું ઇલેક્શન ચાલે છે? બિહાર। ખુલ્લે આમ ગુજરાતીને ત્યાં આગળ ગાળો આપે, તમે વિચારો આટલી ખરાબ પરિસ્થિતિ છે, તમે કેન્દ્રમાં, તમે સેન્ટ્રલમાં, તમે એવા તો કેવા બાયલા વેળા તમે કરો છો કે તમારે ત્યાંની ગાળો સાંભળવી પડે છે। ત્યારે આ બદલાવ આપણે લાવવો છે ને એ બદલાવ લાવવો છે આપણે ભરૂચથી। શું આપ સૌ મારી સાથે તૈયાર છો? આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો આપણે જીતવી છે, ત્યારે હું પણ તમને એક વચન આપું છું, અડધી રાત્રે ફોન કરજો,
પોલીસ સ્ટેશનનું કામ હોય, આપણા કોઈ પણ વ્યક્તિને જો ખોટા કેસો કરતા હોય આ પોલીસ વાળા, તો એની સામે પણ હું પેલો ઉભો રહીને તમારી સાથે લડવા માટે તૈયાર છું. હોસ્પિટલની વાત હોય, સિવિલ હોસ્પિટલ આજે 7 જીઆઈડીસી એવી જ આપણા ભરૂચની અંદર. આ 7 જીઆઈડીસી ની અંદર એક પણ ધારાસભ્ય, એક પણ જિલ્લા પંચાયતનો સભ્ય, એક પણ તાલુકા પંચાયતનો સભ્ય, એક પણ સરપંચ, એક પણ સાંસદ કશું બોલવા માટે તૈયાર નથી. ત્યાં આગળ એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટ આજે પણ નથી નીકળતા. હમણાં થોડા દિવસ પહેલા હું જ્યારે સિવિલમાં ગયો મારી ટીમ સાથે, 4 દિવસ માટે આ લોકોએ સીટી સ્કેન અને એમઆરઆઈ ચાલુ કરી દીધા. પાછો જેવો ચોથા દિવસે જવાનું બંધ કર્યું એટલે સીટી સ્કેન અને એમઆરઆઈ બંધ કરી દીધા. અહીં જ સિવિલ હોસ્પિટલની અંદર આજે જેટલા લોકો એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટ કઢાવવા હોય, જેની પાસે મારો નંબર છે, એક ફોન કરે છે તો એ લોકો ફ્રીમાં કાઢી આપે છે. નહીં તો તમારે ત્યાં આગળ એ લોકો જે ચિઠ્ઠી લખી આપે છે, તમારે સેવાશ્રમની પાછળ જઈને 5,000 રૂપિયા ખર્ચો કરી અને તમારે ત્યાં આગળ એમઆરઆઈ ના રિપોર્ટ કઢાવવા પડે છે. આ દુઃખની બાબત છે. 15 વર્ષ દુષ્યંતભાઈ પટેલે રાજ કર્યું. અત્યારે તો હવે પાછા ભરૂચને મંત્રી મળી ગયા, ભરૂચ જિલ્લાને. શું આશા રખાય એ લોકો પાસેથી? મંત્રી પાસે આશા રાખીએ ખરા આપણે? અગાઉ પણ એ તો મિનિસ્ટર રહી ચૂકેલા છે. કયા કામો તમે કરી લીધા? યુવાનોને રોજગારી નથી. 7 જીઆઈડીસી છે. આ જીઆઈડીસી હોવા પછી પણ આપણા સિવિલ હોસ્પિટલની આ પરિસ્થિતિ છે કે જ્યાં આગળ 10 દવા લખે તો એમાંથી 7 દવા તમારે બહારથી લેવાની થાય અને 3 જ દવા તમારી સિવિલમાંથી તમને મળે છે. એમઆરઆઈ ના રિપોર્ટ નથી નીકળતા, સીટી સ્કેન ના રિપોર્ટ નથી નીકળતા. જિલ્લા સંકલનની આ લોકો બેઠકો કરે છે, એમાં સાંસદ ઉપસ્થિત હોય છે, કલેક્ટર હોય, પ્રાંત હોય, મામલતદાર હોય, ધારાસભ્ય પણ હોય છે. કેમ જિલ્લા સંકલનની બેઠકની અંદર એ લોકો આ મુદ્દો નથી ઉઠાવતા? આમ આદમી પાર્ટીનો કોઈ નાનામાં નાનો કાર્યકર્તા રોડનો વિડીયો બનાવે તો એના અહીંયા સતત ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી, એ પછી આંગણવાડીનો પ્રશ્ન હોય, શાળાઓને લઈને પ્રશ્ન હોય, રોડ રસ્તાને લઈને હોય, હોસ્પિટલોને લઈને હોય, અનેકવાર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તંત્ર સામે સવાલો થઈ રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી કરવામાં આવી રહ્યો, આદિવાસી વિસ્તારની ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવી રહી છે, તેમનો જળ જમીન અને જંગલ છીનવી લેવામાં આવી રહ્યા છે, તેમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. એવા પણ અનેક પ્રશ્નો છે. આ વાતને લઈ અને હવે ફરી એકવાર સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને હવે નવા બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે પણ સવાલો ઊભા થયા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.